હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં. આજે તો ગાઈસ મેં શપથ લીધી હતી કે નાયા વગર તો વ્લોગ સ્ટાર્ટ કરવો જ. પછી તો શું ગાઈસ, નાઈ ધોઈને થઈ ગઈ એકદમ ટકા. ગાઈસ નાયા હોય એટલે થોડુંક માણા જેવું તો થવું પડે. મેં મારા મોઢાને થોડુંક સારું લુક આપી દીધું. ગાઈસ હું એક દિવસ પાવડર ન લગાડું ને તો હાલે, પણ મારા ચાંદલો ચેસો તો દરરોજ. અને હા ગાઈસ, આ લાલી લિપસ્ટિક ને ખોટું ન લાગે ને એટલે એમને પણ યુઝ કરી દીધું. ગાઈસ મને ભૂખ લાગે ને ત્યારે તો જોયા જેવી 5 દાડમ ફોલા, એમાંથી એટલા જ બિયા હારા નીકળ્યા, બાકીના તો બગડેલા નીકળ્યા. હવે ગાઈસ એટલા બિયામાં થોડા કઈ પેટ ભરાતા. જ્યારે હું આ વસ્તુને હાથમાં લઉં ને ત્યારે મને રોવું જ આવી જાય. આપણી શાકભાજીનો રાજા એટલે કે ડુંગળી. મારી જેમ કોને હાથમાં આવા ચેકા પડેલા છે કોમેન્ટ કરજો. હું રસોઈ બનાવું ને કોઈ કાંડ ન થાય એવું તો બને. ઘરના કામમાંથી એક તો નવરા થતા ન હોય ને આવા નવા કામ ઉભા. હા ગાઈસ, જેતુના એક્ઝામ ચાલુ થયા છે ને તેતુને તો મારી હાવ લદુડી પદુડી બોલાઈ ગઈ છે, ક્યાંય ની નથી. બપોર ઘડીક સુવાનો ટાઈમ નથી મળતો તો સાંજ પડી જાય. આજે તો સવારે પોતા કરવાનો ટાઈમ નથી મળ્યો એટલે બપોર પછી કરવા. સવારમાં કપડા ધોયા હતા એટલે એમને પણ હંકેલવા. અને હા ગાઈસ, આપણે ઓલા માસીની વાત યાદ રાખવાની કે ઘરના કામ કરવાથી શરમાવશો નહીં. પતિદેવ તો વિડીયોમાં ક્યારેક જ ઝલક બતાવે. કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો હવે અમે તો ખાઈ લીધું, તમે પણ ખાઈ લ્યો. ફોલો ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય બાય.